बोलो भारत माता की इनकलाब। મિત્રો આજે થાનની ધરતી ઉપર મા અંબામાના ચોકમાં અને વાસુકી દાદાના પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ। એટલે આમ તો લડવૈયા રાજુભાઈ, અમૃતભાઈ, આખી ટીમ, ઉમેદવારો સૌ મિત્રો આજે આ 28 ઉમેદવારો નથી લડી રહ્યા। આ ઉમેદવારોની લડાઈ નથી, આ ઝાડુની લડાઈ નથી, આ આમ આદમી પાર્ટીની લડાઈ નથી। સાહેબ હમણાં ઉતરી ગાડીમાંથી આવી રહ્યો હતો તો મને હૃદય કંપાર ઉઠાવી જાય। આવી રીતે થાનની આજે હાલત કરી છે બુચસિયાઓએ, આ એની સામે થાનની પ્રજાની લડાઈ છે સાહેબ। આ એક એક ઘરની લડાઈ છે સાહેબ। મને આજે રાજુભાઈ નો ફોન આવ્યો, સાહેબ તબિયત નરમ હતી, મને કે થાનવાસીઓ યાદ કરે છે। મેં કીધું ઇન્જેક્શન મારવા પડે તો ઇન્જેક્શન મરાવીને થાનવાસીઓની વચ્ચે જવાનું। સાહેબ અત્યાર સુધી લૂંટ ચલાવી છે। તમે જો ગટરના કામો જો 75 વર્ષે નથી શીખતા હોય, આપણે આજે પણ ધૂળની ડમરી વચ્ચે રહેવાની પડતી હોય, આજે પણ જો આપણે સાચા પાકા રોડ ન મળતા હોય, આજે પણ જો તે સારા સ્થિતિએ રસ્તા ન મળતા હોય, તો આ લોકોને પૂંગી વગાડવા માટે શાસન નથી આવ્યું, શાસન ઝૂંટવી લેવાની તાકાત તમારા છે। અને આજે ગર્વ સાથે કહેવા આવ્યો છું, મને ખબર છે કે તમે નરબંકાઓ છો જ, પણ કોઈથી ફાટી પડવાની જરૂર નથી। આ ખનીજ માફિયાથી પણ ફાટી પડવાની જરૂર નથી। મને ખબર છે રાજુભાઈ તમારી પાછળ છે, પણ રાજુભાઈ એકલા નથી, રાજુભાઈની પાછળ આવા ટાઈગર હજારો ભેગા છે। મિત્રો અહીંયા ફિનિક્સ પક્ષીનું નામ કરે તમે સાંભળ્યું છે, ફિનિક્સ બર્ડ્સ આવે। તમે ને આપણે ઈ બન્યા છીએ કે રાખમાંથી ઉભા થવાની તાકાત ધરાવીએ છીએ। આજે નહીં, ખાલી 16 તારીખે પરિણામ આવે, 28 ઉમેદવારો જો જ્ઞાતિના આગેવાનો આવશે। આ ભાજપ વાળાઓની હંમેશા ચાલ રહે છે, વર્ષોથી સત્તા કેમ કહી રહી છે ખબર છે? અહીંયા આગેવાનો છે, ઉમેદવારો છે, પેલા તો ભાજપ વાળા કોઈને ઉપવા જ ન દે, ઉભાય નહીં ભાઈ, આપણા તમે રાજનીતિ નો કરો, તમે અમારા ચપરાસી બની ગયો। આ વાંચું વાત કરું છું, તમે અમારા ચપરાસી બની લો, તમે અમારા વોર્ડના પ્રમુખો બની લો, તમે અમારા પેજના પ્રમુખો બની લો। ઘણા બિચારા જોજો પેજ પ્રમુખો આપણા સગા સંબંધીઓ છે, આખી જિંદગી પેજ પ્રમુખો જ રહી। એ પેજ પ્રમુખને ક્યારેય ભાજપ વાળા ટિકિટ નહીં આપે સાહેબ। આપણે નક્કી કર્યું હતું, રાજુભાઈએ વાત કરી, અમૃતભાઈએ વાત કરી, જિલ્લાની ટીમે વાત કરી, મેં કીધું એવા આગેવાનો શોધો જેમાં કામ કરવાની, સેવા કરવાની ધગશ હોય, જે લોકો કરી શકે, ડરે નહીં, હિંમતથી ઉભા રહે। અને મિત્રો ભાજપ વાળા જે દર વખતે કરે કે તમે એની ભેગા જ ફરતા રહ્યો, જી હાજી, જી હજુરી કરીને, અને જે આપણા આગેવાનોને ટિકિટ આપી છે ને એનું હાલતું કઈ નહીં હોય। ભલે ભાઈ સાચી વાત કરું છું, સાચું કે નહીં? બરાબર, યોગ્ય ને ટિકિટ પણ ન આપે, ઈ જુએ આમાં ચપરાસી જેવો કોણ છે, જી હજુરી કોણ કરી શકે છે, અંદર જઈને પાછા ધમકાવે, તારે એટલું જ બોલવાનું। આપણા જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો જયારે આપણે ફોર્મ ભરવા સામે નીકળીએ રાવણની સામે, એટલે તમારી પાસે ફોન આવ્યા છે, આવ્યા હતા? એ જરા તમારા
બેનને કહી દેજો, ભાઈને કહી દેજો, ફોર્મ ન ભરે એમ. થાન તમારા બાપનું છે, થાન આ થાનવાસીઓનું છે. અને થાનવાસીઓ નક્કી કરશે હવે થાનમાં કોની નગરપાલિકા બનશે, અને થાનવાસીઓ વિકાસ કરશે, અને નગર રાજ બિલ લાવીશું મિત્રો. આ કોર્પોરેટરો, વાહ, શું નામ કીધું? પ્રદીપભાઈ. મિત્રો આ 6 નંબરના વોર્ડમાં પ્રદીપભાઈ છે, 5 નંબરના, માફ કરજો. તમે વિચાર કરો, પેલા ભાજપ પર ના પાડે, ઉભું ના રાખવા દે, પછી આપણા જ્ઞાતિના આગેવાનો આવે, જો ભાઈ ભાજપ સરકાર આપણી, ભાજપ આપણું રાખે, આપણાથી ઉભું ન રહેવાય, મારી આબરૂ જાય, તો તારી આબરૂ જાય કામ કરીને બતાવો ને, બરાબર કે નહીં? પછી શું કરે? માની લો કે મરદાનગીથી આપણે કહી દીધા એટલે પ્રદીપ જેવાને ફોન કરે કે પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં, પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં. પ્રદીપભાઈ કેમ કે ના, મારાથી ન વેચાય, મારી જનની કોણ, મારો બાપ કોણ, હું આવી રીતે ભાજપના 2 પૈસાથી વેચાવું નહીં. ત્યારે મિત્રો શું કરે ખબર છે? પોલીસને ફોન કરે. પોલીસ વાળા, ભાઈ પણ તમને આશ્ચર્ય થશે, રાજુભાઈ કરપડા પાસે બધાની કુંડળીઓ છે. એને ખબર છે કે ક્યાંથી શું ચાલે છે, અને અધિકારીઓની કુંડળીઓ તમારી પાસે હોવી જોઈએ, એટલે તમે રાજા. તમે વિચાર કરો, હું અત્યારે બેફામ પડે, નહીં તો આ પ્રદીપભાઈ ને જો 10-10 લાખ રૂપિયાની ઓફર કરે, બધાને કરતી હશે, હજી જીતી ગયા પછી 50 લાખ થશે, કારણ કે ખનીજ ચોરીમાં રૂપિયા જ ભેગા કર્યા, ખનીજ ચોરીમાં માલ જ ભેગો કર્યો, અને ઈ માલ એવો પાપનો છે કે ખનીજ ચોરીનો માલ 10 લાખ આવે ને તો એક્સિડન્ટ થઈ જાય આપણું. આ જરે માં ધરતીને ખોદીને ખાઈ જતા હોય કપાડિયાઓ, તો એ ના પાડે કે ભાઈ મારે નથી વેચાવું, એટલે પોલીસને કહે, અને એમાંથી તમે નીકળી ગયા સાહેબ અને જીતી ગયા, એટલે માનવાનું કે આ થાનને કાશી બનાવતા કોઈ નહીં રોકી શકે. અને હંમેશા આપણા તો સાહેબ આપણે ઈ સંતાનો છીએ, એના સંતાનો છીએ કે જેમણે આ ધરતી માટે બલિદાનો આપ્યા છે, જેમણે આ ધરતીને કંઈક આપ્યું છે. હું વારંવાર મિત્રો કહેતો હોઉં છું, પણ એક વાત મારે છેલ્લે કહેવાની છે. ભૂખ લાગી હશે મને લાગે છે, અને હજી એક બીજી સભા પણ છે, પણ એક વાત મારે કહેવાની છે કે આ લોકો બૂથમાં ગડબડ કરશે, એટલે નવયુવાનો તલવારો કાઢી લેજો. બૂથમાં ગડબડો કરશે, બૂથમાં કહેશે લે આ 50,000 નું બંડલ, 15 મિનિટ નીકળી જા, બોગસ નખાવીએ, બોગસ નાખશે, રોકવાની કોશિશ કરશે. પણ માતા બેન દીકરીઓ અને થાનના એક નાગરિકને ઘરે ઘરે જઈને કહી આવજો કે મતદાને 90% થવું જોઈએ, અને મતદાનમાં એક જ ચાલે, ઝાડુ ચાલે. એટલે મારી આપ સૌને વિનંતી છે, બૂથ મેનેજમેન્ટ બરોબર કરજો. બૂથમાં કોઈ પણ દાદાગીરી કરે તો આ ટીમ તો છે જ, પણ હંમેશા કહીને જાઉં છું તમને કે ચૂંટણી પછી પણ કોઈ બચુશીઓ હાથ લગાડવા આવે ને તો કહી દેવાનું ટાઈગર અભી જિંદા. આમ તો મને ખબર છે રાજુભાઈ એકલા અહીંના સાવજ છે, આખા અડધા સૌરાષ્ટ્રના. પણ મેં કીધું એમ કે એના ઉપલા અધિકારીને કે તો એની દવા મારી પાસે હોય કે ન હોય? અધિકારીઓની દવા છે ને ભાજપના નેતાઓની દવા છે. કોઈ ભાજપનો ઊંચો નીચો થાય એટલે ફોન કરી દેજો, બીજે દિવસે તમને પગે પડવા આવશે ત્યારે કેજો ગીસુદાન ગઢવી જીવતા છે. બધાની દવા રાખી છે ભાઈ, એટલે તો હું ફરી શકું છું, બોલી શકું છું, બરાબર કે નહીં? અને રાજનીતિમાં બહુ સહેલું છે, તમે આ બધાની દવા રાખો. રાજુભાઈ અત્યારે કેમ હીરો છે ખબર છે?
આમની પાસે એટલું મટીરિયલ છે, તમે કોઈ અધિકારીનું નામ લાગો, કોઈ ભાજપવાળાનું નામ લાગો ને એટલે તરત જ એને ફોન કરે એટલે ભાજપવાળો પગે પડે ભાઈ રાજુભાઈ તમે રહેવા દે, કારણ કે આમની પાસે એનો મટીરિયલ છે, આબરૂના ધજાગરા થઈ જાય. પણ મારે કહેવાનું એ છે, કોઈથી ડરવાનું નથી, ફાટી પડતા નથી, પણ થાનના વિકાસ માટે ઘર ઘરમાંથી મિત્રો બહાર કાઢજો. બધા ઉમેદવારોનું અત્યારથી અભિનંદન આપું છું. જીતના આપી દઉં ને, તમારા ભરોસો. બૂથ સંભાળવાના છે. 6 વાગ્યા સુધી મતદાન થાય ત્યાં સુધી બૂથમાં કંટ્રોલ તમારો રહેવો જોઈએ. એક પણ બોગસ પડે ઈ ન નાખે, એનું ધ્યાન રાખવાનું છે. અને આપણો એક પણ મત બાકી ન રહી જાય. માતા, વૃદ્ધ, વડીલો, બાળકો, 18 વર્ષથી ઉપરના દરેકના મતદાન થઈ જાય એવી મારી વિનંતી છે. છેલ્લે જય અંબા માની મોટા જોરથી આપણે બોલાવીશું. બોલો અંબે માતા કી, વાસુદેવ દાદાની. વાસુદેવજી દાદા ના સાનિધ્યમાં એ વાસુકી દાદાએ જે સપના સેવ્યા, એને આવું થાનની કલ્પના નહોતી કરી, સાચું કે નહીં? તો એના સપના પૂરા કરવાના છે. હું અહીંયા બધા નગરસેવકો, અત્યારે નગરસેવકો જાહેર કરી દઉં છું, બરાબર છે? થાન નગરપાલિકા આપણી બની રહી છે. હું નગરસેવકોને અત્યારથી કહી દઉં છું, રાજુભાઈ તમારી એ જવાબદારી છે, અને હું તમારી પાસે પૂછીશ, અમૃતભાઈ તમે બધા ટીમને, કે અહીંયા નગરપાલિકા બન્યા પછી 6 મહિનાની અંદર ચકાચક રસ્તા હોવા જોઈએ, બરાબર કે નહીં? પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, આ બધું ચકાચક હોવું જોઈએ. અને એક પણ માતા બેન દીકરી છે ને એમ નો કહેવી જોઈએ કે સુદાનભાઈ આ લોકોએ કામ નથી કર્યું, એવું ન થાય, બરોબર કે નહીં? તો આટલી વાત સાથે મારી વાત પૂરી કરીશ. અને એક વ્યક્તિ 10 વ્યક્તિઓને મતદાન કરવા લઈ જાય. બહેનોને ખાસ માગીઓ, તમારું ઘરમાં હાલે, તમારે ફોન કોને કરવાનું? દેરાણીઓને કહેવાનું, જેઠાણીઓ, એમાં ઘણી જેઠાણી પાછી ભાજપમાં હોય, તમારે એમ કહેવાનું વાલા મુઈ હવે બહુ થી, બરાબર કે નહીં? કે 30 વર્ષ તમે કીધું એમ અમે મત આપ્યા. હવે આ વખતે જો જમાઈને ફોન કરવાનો, દીકરીને કરવાનો, એના સગા સંબંધીઓ બધાને એક પણ મત આપણો રહેવો ન જોઈએ, આટલી ધ્યાન રાખજો. બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી. ઇન્કલાબ. મિત્રો, આજે થાનની ધરતી ઉપર મા અંબામાના ચોકમાં અને વાસુકી દાદાના પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ. એટલે આમ તો લડવૈયા રાજુભાઈ, અમૃતભાઈ, આખી ટીમ, ઉમેદવારો સૌ. મિત્રો, આજે આ 28 ઉમેદવારો નથી લડી રહ્યા. આ ઉમેદવારોની લડાઈ નથી, આ ઝાડુની લડાઈ નથી, આ આમ આદમી પાર્ટીની લડાઈ નથી. સાહેબ, હું હમણાં ઉતરી ગાડીમાંથી આવી રહ્યો હતો તો મને હૃદય કંપારો ઉઠાવી જાય. આવી રીતે થાનની આજે હાલત કરી છે બુચુશિયાઓએ, આ એની સામે થાનની પ્રજાની લડાઈ છે સાહેબ. આ એક ઘરની લડાઈ છે સાહેબ. મને આજે રાજુભાઈ નો ફોન આવ્યો, સાહેબ તબિયત નરમ હતી, મને કે થાનવાસીઓ યાદ કરે છે. મેં કીધું ઇન્જેક્શન મારવા પડે તો ઇન્જેક્શન મરાવીને થાનવાસીઓની વચ્ચે જવાનું. સાહેબ, અત્યાર સુધી લૂંટ ચલાવી છે. તમે જો ગટરના કામો જો 75 વર્ષે નથી શીખતા હોય, આપણે આજે પણ ધૂળની ડમરી વચ્ચે રહેવાની પડતી હોય, આજે પણ જો આપણે સાચા પાકા રોડ ન મળતા હોય, આજે પણ જો તે સારા સ્થિતિએ રસ્તા ન મળતા હોય, તો આ લોકોને પૂંગી વગાડવા માટે શાસન નથી આવ્યું. શાસન ઝૂંટવી લેવાની તાકાત તમારે રાખો. અને આજે
તમારા સાથે કહેવા આવ્યો છું મિત્રો, મને ખબર છે કે તમે નરબંકાઓ છો જ, પણ કોઈથી ફાટી પડવાની જરૂર નથી. આ ખનીજ માફિયાથી પણ ફાટી પડવાની જરૂર નથી. મને ખબર છે રાજુભાઈ તમારી પાછળ છે, પણ રાજુભાઈ એકલા નથી. રાજુભાઈની પાછળ આવા ટાઈગર હજારો ભેગા છે. મિત્રો, અહીંયા ફિનિક્સ પક્ષીનું નામ કદાચ તમે સાંભળ્યું છે. ફિનિક્સ બર્ડ્સ આવે. તમે ને આપણે ઈ બન્યા છીએ કે લાખમાંથી ઉભા થવાની તાકાત ધરાવીએ છીએ. આજે નહીં, ખાલી 16 તારીખે પરિણામ આવે. 28 ઉમેદવારો જો જ્ઞાતિના આગેવાનો આવશે. આ ભાજપ વાળાઓની હંમેશા ચાલ રહે છે. વર્ષોથી સત્તા કેમ કહી રહી છે ખબર છે? અહીંયા આગેવાનો છે, ઉમેદવારો છે. પેલા તો ભાજપ વાળા કોઈને ઉભા જ ન દે. ઉભાય નહીં ભાઈ. આપણા તમે રાજનીતિ નો કરો, તમે અમારા ચપરાસી બની ગયો. આ વાંચું વાત કરું છું. તમે અમારા ચપરાસી બની રહ્યો, તમે અમારા વોર્ડના પ્રમુખો બની રહ્યો, તમે અમારા પેજના પ્રમુખો બની રહ્યો. ઘણા બિચારા જોજો પેજ પ્રમુખો આપણા સગા સંબંધીઓ છે. આખી જિંદગી પેજ પ્રમુખ જ રહી. એ પેજ પ્રમુખને ક્યારેય ભાજપ વાળા ટિકિટ નહીં આપે. સાહેબ, આપણે નક્કી કર્યું હતું. રાજુભાઈએ વાત કરી, અમૃતભાઈએ વાત કરી, જિલ્લાની ટીમે વાત કરી. મેં કીધું એવા આગેવાનો શોધો જેમાં કામ કરવાની, સેવા કરવાની ધગશ હોય, જે લોકો કરી શકે, ડરે નહીં, હિંમતથી ઉભા રહે. અને મિત્રો, ભાજપ વાળા જે દર વખતે કરે કે તમે એની ભેગા જ ફરતા રહ્યો, જી હાજી, જી હજૂરી કરીને, અને જે આપણા આગેવાનોને ટિકિટ આપીએ છે એનું હાલતું કઈ નહીં હોય. ભલે ભાઈ, સાચી વાત કરું છું? સાચું કે નહીં? બરાબર. યોગ્યને ટિકિટ પણ ન આપે. ઈ જુએ આમાં ચપરાસી જેવો કોણ છે, જી હજૂરી કોણ કરી શકે છે. અંદર જઈને પાછા ધમકાવે, તારે એટલું જ બોલવાનું. આપણા જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો જયારે આપણે ફોર્મ ભરવા સામે નીકળીએ રાવણની સામે, એટલે તમારી પાસે ફોન આવ્યા છે. આવ્યા હતા એ જરા તમારા બેનને કહી દેજો, ભાઈને કહી દેજો, ફોર્મ ન ભરે. એમ થાન તમારા બાપનું છે, થાન આ થાનવાસીઓનું છે. અને થાનવાસીઓ નક્કી કરશે હવે થાનમાં કોની નગરપાલિકા બનશે, અને થાનવાસીઓ વિકાસ કરશે, અને નગર રાજ બિલ લાવીશું. મિત્રો, આ કોર્પોરેટરો, વાહ, શું નામ કીધું? પ્રદીપભાઈ. મિત્રો, આ 6 નંબરના વોર્ડમાં પ્રદીપભાઈ છે, 5 નંબરના, માફ કરજો. તમે વિચાર કરો, પેલા ભાજપ વાળા ના પાડે, ઉભું ના રાખવા, પછી આપણા જ્ઞાતિના આગેવાનો આવે, જો ભાઈ ભાજપ સરકાર આપણી, ભાજપ આપણું રાખે, આપણાથી ઉભું ન રહેવાય, મારી આબરૂ જાય તો તારી આબરૂ જાય, કામ કરીને બતાવો ને. બરાબર કે નહીં? પછી શું કરે? માની લો કે મરદાનગીથી આપણે કહી દીધા એટલે પ્રદીપ જેવાને ફોન કરે કે પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં, પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં. પ્રદીપભાઈ કેમ કે ના, મારાથી ન વેચાય, મારી જનની કોણ, મારો બાપ કોણ, હું આવી રીતે ભાજપના 2 પૈસાથી વેચાવું નહીં. ત્યારે મિત્રો શું કરે ખબર છે? પોલીસને ફોન કરે. પોલીસ વાળા, ભાઈ પણ તમને આશ્ચર્ય થશે, રાજુભાઈ કરપડા પાસે બધાની કુંડળીઓ છે. એને ખબર છે કે ક્યાંથી શું ચાલે છે, અને અધિકારીઓની કુંડળીઓ તમારી પાસે હોવી જોઈએ, એટલે તમે રાજા. તમે વિચાર કરો, હું અત્યારે બેફામ પડે, નહીં તો આ પ્રદીપભાઈ ને જો 10-10 લાખ રૂપિયાની ઓફર કરે, બધાને કરતી હશે, હજી જીતી ગયા પછી 50 લાખ થશે, કારણ કે ખનીજ ચોરીમાં રૂપિયા જ ભેગા કર્યા.
ખનીજ ચોરીમાં માલ જ ભેગો કર્યો અને ઈ માલ એવો પાપનો છે કે ખનીજ ચોરીનો માલ 10 લાખ આવે ને તો એક્સિડન્ટ થઈ જાય આપણું. આ જરે માં ધરતીને ખોદીને ખાઈ જતા હોય કપાડિયાઓ તો એ ના પાડે કે ભાઈ મારે નથી વેચાવું એટલે પોલીસને કહે અને એમાંથી તમે નીકળી ગયા સાહેબ અને જીતી ગયા એટલે માનવાનું કે આ થાનને કાશી બનાવતા કોઈ નહીં રોકી શકે. અને હંમેશા આપણા તો સાહેબ આપણે ઈ સંતાનો છીએ, એના સંતાનો છીએ કે જેમણે આ ધરતી માટે બલિદાનો આપ્યા છે, જેમણે આ ધરતીને કંઈક આપ્યું છે. હું વારંવાર મિત્રો કહેતો હોઉં છું પણ એક વાત મારે છેલ્લે કહેવાની છે. ભૂખ લાગી હશે મને લાગે છે અને હજી એક બીજી સભા પણ છે પણ એક વાત મારે કહેવાની છે કે આ લોકો બૂથમાં ગડબડ કરશે એટલે નવયુવાનો તલવારો કાઢી લેજો. બૂથમાં ગડબડો કરશે, બૂથમાં કહેશે લે આ 50,000 નું બંડલ 15 મિનિટ નીકળી જા, બોગસ નખાવીએ, બોગસ નાખશે, રોકવાની કોશિશ કરશે. પણ માતા બેન દીકરીઓ અને થાનના એક નાગરિકને ઘરે ઘરે જઈને કહી આવજો કે મતદાને 90% થવું જોઈએ અને મતદાનમાં એક જ ચાલે, ઝાડુ ચાલે. એટલે મારી આપ સૌને વિનંતી છે બૂથ મેનેજમેન્ટ બરોબર કરજો. બૂથમાં કોઈ પણ દાદાગીરી કરે તો આ ટીમ તો છે જ પણ હંમેશા કહીને જાઉં છું તમને કે ચૂંટણી પછી પણ કોઈ બુચુશિયો હાથ લગાડવા આવે ને તો કહી દેવાનું ટાઈગર અભી જિંદા. આમ તો મને ખબર છે રાજુભાઈ એકલા અહીંના સાવજ છે આખા અડધા સૌરાષ્ટ્રના, પણ મેં કીધું એમ કે એના ઉપલા અધિકારીને કે તો એની દવા મારી પાસે હોય કે ન હોય? અધિકારીઓની દવા છે ને ભાજપના નેતાઓની દવા છે. કોઈ ભાજપનો ઊંચો નીચો થાય એટલે ફોન કરી દેજો, બીજે દિવસે તમને પગે પડવા આવશે ત્યારે કેજો કિશુદાન ગઢવી જીવતા છે. બધાની દવા રાખી છે ભાઈ, એટલે તો હું ફરી શકું છું, બોલી શકું છું, બરાબર કે નહીં? અને રાજનીતિમાં બહુ સહેલું છે, તમે આ બધાની દવા રાખો. રાજુભાઈ અત્યારે કેમ હીરો છે ખબર છે? આમની પાસે એટલું મટીરિયલ છે, તમે કોઈ અધિકારીનું નામ લાગો, કોઈ ભાજપનું નામ લાગો ને એટલે તરત જ એને ફોન કરે એટલે ભાજપનો પગે પડે ભાઈ રાજુભાઈ તમે રહેવા દે, કારણ કે આમની પાસે એનું મટીરિયલ છે, આબરૂના ધજાગરા થઈ જાય. પણ મારે કહેવાનું એ છે કોઈથી ડરવાનું નથી, ફાટી પડતા નથી, પણ થાનના વિકાસ માટે ઘર ઘરમાંથી મિત્રો બહાર કાઢજો. બધા ઉમેદવારોનું અત્યારથી અભિનંદન આપું છું. જીતના આપી દઉં ને તમારા ભરોસો. બૂથ સંભાળવાના છે. 6 વાગ્યા સુધી મતદાન થાય ત્યાં સુધી બૂથમાં કંટ્રોલ તમારો રહેવો જોઈએ. એક પણ બોગસ પડે ઈ ન નાખે એનું ધ્યાન રાખવાનું છે. અને આપણો એક પણ મત બાકી ન રહી જાય. માતા, વૃદ્ધ, વડીલો, બાળકો 18 વર્ષથી ઉપરના દરેકના મતદાન થઈ જાય એ મારી વિનંતી છે. છેલ્લે જય અંબા માની મોટા જોરથી આપણે બોલાવીશું. બોલો અંબે માતા કી, વાસુદેવ દાદાની. વાસુદેવજી દાદા ના સાનિધ્યમાં એ વાસુકી દાદાએ જે સપના સેવ્યા એને આવું થાનની કલ્પના નહોતી કરી, સાચું કે નહીં? તો એના સપના પૂરા કરવાના છે. હું અહીંયા બધા નગરસેવકો અત્યારે નગરસેવકો જાહેર કરી દઉં છું, બરાબર છે? થાન નગરપાલિકા આપણી બની રહી છે. હું નગરસેવકોને અત્યારથી કહી દઉં છું, રાજુભાઈ તમારી એ જવાબદારી છે અને હું તમારી પાસે પૂછીશ, અમૃતભાઈ તમે બધા ટીમને, કે અહીંયા નગરપાલિકા બન્યા પછી 6 મહિનાની અંદર ચકાચક રસ્તા હોવા જોઈએ, બરાબર કે નહીં? પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, આ બધું ચકાચક હોવું જોઈએ. અને એક
પણ માતા બેન દીકરી છે ને એમ નો કેવી જોઈએ કે સુદાનભાઈ આ લોકોએ કામ નથી કર્યું, એવું ન થાય, બરોબર કે નહીં? તો આટલી વાત સાથે મારી વાત પૂરી કરીશ. અને એક વ્યક્તિ 10 વ્યક્તિઓને મતદાન કરવા લઈ જાય. બહેનોને ખાસ માજીઓ, તમારું ઘરમાં હાલે, તમારે ફોન કોને કરવાનું? દેરાણીઓને કહેવાનું, જેઠાણીઓ, એમાં ઘણી જેઠાણી પાછી ભાજપમાં હોય, તમારે એમ કહેવાનું વાલા મુઈ હવે બહુ થયું, બરાબર કે નહીં? કે 30 વર્ષ તમે કીધું એમ અમે મત આપ્યા. હવે આ વખતે જો જમાઈને ફોન કરવાનો, દીકરીને કરવાનો, એના સગા સંબંધીઓ બધાને એક પણ મત આપણો રહેવો ન જોઈએ, આટલી ધ્યાન રાખજો. બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી. ઇન્કલાબ. મિત્રો, આજે થાનની ધરતી ઉપર મા અંબામાના ચોકમાં અને વાસુકી દાદાના પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ. એટલે આમ તો લડવૈયા રાજુભાઈ, અમૃતભાઈ, આખી ટીમ, ઉમેદવારો સૌ. મિત્રો, આજે આ 28 ઉમેદવારો નથી લડી રહ્યા. આ ઉમેદવારોની લડાઈ નથી, આ ઝાડુની લડાઈ નથી, આ આમ આદમી પાર્ટીની લડાઈ નથી. સાહેબ, હમણાં ઉતરી ગાડીમાંથી આવી રહ્યો હતો તો મને હૃદય કંપાર ઉઠાવી જાય. આવી રીતે થાનની આજે હાલત કરી છે બુચસિયાઓએ, આ એની સામે થાનની પ્રજાની લડાઈ છે સાહેબ. આ એક એક ઘરની લડાઈ છે સાહેબ. મને આજે રાજુભાઈ નો ફોન આવ્યો, સાહેબ તબિયત નરમ હતી. મને કે થાનવાસીઓ યાદ કરે છે. મેં કીધું ઇન્જેક્શન મારવા પડે તો ઇન્જેક્શન મરાવીને થાનવાસીઓની વચ્ચે જવાનું. સાહેબ, અત્યાર સુધી લૂંટ ચલાવી છે. તમે જુઓ, ગટરના કામો જો 75 વર્ષે નથી શીખતા હોય, આપણે આજે પણ ધૂળની ડમરી વચ્ચે રહેવાની પડતી હોય, આજે પણ જો આપણે સાચા પાકા રોડ ન મળતા હોય, આજે પણ જો તે સારા સ્થિતિએ રસ્તા ન મળતા હોય, તો આ લોકોને પૂંગી વગાડવા માટે શાસન નથી આવ્યું. શાસન ઝૂંટવી લેવાની તાકાત તમારે રાખો. અને આજે ગર્વ સાથે કહેવા આવ્યો છું, મને ખબર છે કે તમે નરબંકાઓ છો જ, પણ કોઈથી ફાટી પડવાની જરૂર નથી. આ ખનીજ માફિયાથી પણ ફાટી પડવાની જરૂર નથી. મને ખબર છે રાજુભાઈ તમારી પાછળ છે, પણ રાજુભાઈ એકલા નથી. રાજુભાઈની પાછળ આવા ટાઈગર હજારો ભેગા છે. મિત્રો, અહીંયા ફિનિક્સ પક્ષીનું નામ કદાચ તમે સાંભળ્યું છે. ફિનિક્સ બર્ડ્સ આવે. તમે ને આપણે ઈ બન્યા છીએ કે રાખમાંથી ઉભા થવાની તાકાત ધરાવીએ છીએ. આજે નહીં, ખાલી 16 તારીખે પરિણામ આવે. 28 ઉમેદવારો જો જ્ઞાતિના આગેવાનો આવશે. આ ભાજપ વાળાઓની હંમેશા ચાલ રહે છે. વર્ષોથી સત્તા કેમ કહી રહી છે ખબર છે? અહીંયા આગેવાનો છે, ઉમેદવારો છે. પેલા તો ભાજપ વાળા કોઈને ઉપવા જ ન દે. ઉભાય નહીં ભાઈ, આપણા તમે રાજનીતિ નો કરો, તમે અમારા ચપરાસી બની ગયો. આ વાંચું વાત કરું છું. તમે અમારા ચપરાસી બની લો, તમે અમારા વોર્ડના પ્રમુખો બની લો, તમે અમારા પેજના પ્રમુખો બની લો. ઘણા બિચારા જોજો, પેજ પ્રમુખો આપણા સગા સંબંધીઓ છે. આખી જિંદગી પેજ પ્રમુખો જ રહી. એ પેજ પ્રમુખને ક્યારેય ભાજપ વાળા ટિકિટ નહીં આપે. સાહેબ, આપણે નક્કી કર્યું હતું. રાજુભાઈએ વાત કરી, અમૃતભાઈએ વાત કરી, જિલ્લાની ટીમે વાત કરી. મેં કીધું એવા આગેવાનો શોધો જેમાં કામ કરવાની, સેવા કરવાની ધગશ હોય, જે લોકો કરી શકે, ડરે નહીં.
હિંમતથી ઉભા રહે. અને મિત્રો, ભાજપ વાળા જે દર વખતે કરે કે તમે એની ભેગા જ ફરતા રહ્યો, જી હાજી, જી હજુરી કરીને, અને જે આપણા આગેવાનોને ટિકિટ આપી છે ને એનું હાલતું કઈ નહીં હોય. ભલે ભાઈ, સાચી વાત કરું છું, સાચું કે નહીં? બરાબર, યોગ્ય ને ટિકિટ પણ ન આપે. ઈ જુએ આમાં ચપરાસી જેવો કોણ છે, જી હજુરી કોણ કરી શકે છે? અંદર જઈને પાછા ધમકાવે, હે તારે એટલું જ બોલવાનું. આપણા જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો જ્યારે આપણે ફોર્મ ભરવા સામે નીકળીએ રાવણની સામે, એટલે તમારી પાસે ફોન આવ્યા હતા? એ જરા તમારા બહેનને કહી દેજો, ભાઈને કહી દેજો, ફોર્મ ન ભરે. એમ થાન તમારા બાપનું છે, થાન આ થાનવાસીઓનું છે. અને થાનવાસીઓ નક્કી કરશે હવે થાનમાં કોની નગરપાલિકા બનશે, અને થાનવાસીઓ વિકાસ કરશે, અને નગર રાજ બિલ લાવીશું. મિત્રો, આ કોર્પોરેટરો, વાહ, શું નામ કીધું? પ્રદીપભાઈ. મિત્રો, આ 6 નંબરના વોર્ડમાં પ્રદીપભાઈ છે, 5 નંબરના, માફ કરજો. તમે વિચાર કરો, પેલા ભાજપ વાળા ના પાડે, ઉભું ના રાખવા દે, પછી આપણા જ જ્ઞાતિના આગેવાનો આવે, જો ભાઈ ભાજપ સરકાર આપણી, ભાજપ આપણું રાખે, આપણાથી ઊભું ન રહેવાય, મારી આબરૂ જાય તો તારી આબરૂ જાય, કામ કરીને બતાવો ને. બરાબર કે નહીં? પછી શું કરે? માની લો કે મરદાનગીથી આપણે કહી દીધા એટલે પ્રદીપ જેવાને ફોન કરે કે પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં, પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં. પ્રદીપભાઈ કેમ કે ના, મારાથી ન વેચાય, મારી જનની કોણ, મારો બાપ કોણ, હું આવી રીતે ભાજપના 2 પૈસાથી વેચાવું નહીં. ત્યારે મિત્રો શું કરે ખબર છે? પોલીસને ફોન કરે. પોલીસ વાળા, ભાઈ પણ તમને આશ્ચર્ય થશે, રાજુભાઈ કરપડા પાસે બધાની કુંડળીઓ છે. એને ખબર છે કે ક્યાંથી શું ચાલે છે, અને અધિકારીઓની કુંડળીઓ તમારી પાસે હોવી જોઈએ, એટલે તમે રાજા. તમે વિચાર કરો, હું અત્યારે બેફામ પડે, નહીં તો આ પ્રદીપભાઈને જો 10-10 લાખ રૂપિયાની ઓફર કરે, નતાને કરતી હશે, હજી જીતી ગયા પછી 50 લાખ થશે. કારણ કે ખનીજ ચોરીમાં રૂપિયા જ ભેગા કર્યા, ખનીજ ચોરીમાં માલ જ ભેગો કર્યો, અને ઈ માલ એવો પાપનો છે કે ખનીજ ચોરીનો માલ 10 લાખ આવે ને તો એક્સિડન્ટ થઈ જાય આપણું. આ જરે માં ધરતીને ખોદીને ખાઈ જતા હોય કપાડિયાઓ, તો ઈ ના પાડે કે ભાઈ મારે નથી વેચાવું, એટલે પોલીસને કહે, અને એમાંથી તમે નીકળી ગયા સાહેબ અને જીતી ગયા, એટલે માનવાનું કે આ થાનને કાશી બનાવતા કોઈ નહીં રોકી શકે. અને હંમેશા આપણા તો સાહેબ આપણે ઈ સંતાનો છીએ, એના સંતાનો છીએ કે જેમણે આ ધરતી માટે બલિદાનો આપ્યા છે, જેમણે આ ધરતીને કંઈક આપ્યું છે. હું વારંવાર મિત્રો કહેતો હોઉં છું, પણ એક વાત મારે છેલ્લે કહેવાની છે. ભૂખ લાગી હશે મને લાગે છે, અને હજી એક બીજી સભા પણ છે, પણ એક વાત મારે કહેવાની છે કે આ લોકો બૂથમાં ગડબડ કરશે, એટલે નવયુવાનો તલવારો કાઢી લેજો. બૂથમાં ગડબડો કરશે, બૂથમાં કહેશે લે આ 50,000 નું બંડલ, 15 મિનિટ નીકળી જા, બોગસ નખાવીએ, બોગસ નાખશે, રોકવાની કોશિશ કરશે. પણ માતા બેન દીકરીઓ અને થાનના એક નાગરિકને ઘરે ઘરે જઈને કહી આવજો કે મતદાને 90% થવું જોઈએ, અને મતદાનમાં એક જ ચાલે, ઝાડુ ચાલે. એટલે મારી આપ સૌને વિનંતી છે, બૂથ મેનેજમેન્ટ બરોબર કરજો. બૂથમાં કોઈ પણ દાદાગીરી કરે તો આ ટીમ તો છે જ, પણ હંમેશા કહીને જાઉં છું તમને કે ચૂંટણી પછી પણ કોઈ
બચુશિયા હાથ લગાડવા આવે ને તો કહી દેવાનું ટાઈગર અભી જિંદા હૈ. આમ તો મને ખબર છે રાજુભાઈ એકલા અહીંના સાવજ છે આખા અડધા સૌરાષ્ટ્રના, પણ મેં કીધું એમ કે એના ઉપલા અધિકારીને કે તો એની દવા મારી પાસે હોય કે ન હોય? અધિકારીઓની દવા છે ને ભાજપના નેતાઓની દવા છે. કોઈ ભાજપનો ઊંચો નીચો થાય એટલે ફોન કરી દેજો, બીજે દિવસે તમને પગે પડવા આવશે ત્યારે કેજો ગીસુદાન ગઢવી જીવતા છે. બધાની દવા રાખી છે ભાઈ, એટલે તો હું ફરી શકું છું, બોલી શકું છું. બરાબર કે નહીં? અને રાજનીતિમાં બહુ સહેલું છે, તમે આ બધાની દવા રાખો. રાજુભાઈ અત્યારે કેમ હીરો છે ખબર છે? આમની પાસે એટલું મટીરિયલ છે, તમે કોઈ અધિકારીનું નામ લાગો, કોઈ ભાજપનું નામ લાગો ને એટલે તરત જ એને ફોન કરે એટલે ભાજપનો પગે પડે ભાઈ રાજુભાઈ તમે રહેવા દે, કારણ કે આમની પાસે એનો મટીરિયલ છે. આબરૂના ધજાગરા થઈ જાય. પણ મારે કહેવાનું એ છે, કોઈથી ડરવાનું નથી, ફાટી પડતા નથી, પણ થાનના વિકાસ માટે ઘર ઘરમાંથી મિત્રો બહાર કાઢજો. બધા ઉમેદવારોનું અત્યારથી અભિનંદન આપું છું. જીતના આપી દઉં ને, તમારા ભરોસો. બૂથ સંભાળવાના છે. 6 વાગ્યા સુધી મતદાન થાય ત્યાં સુધી બૂથમાં કંટ્રોલ તમારો રહેવો જોઈએ. એક પણ બોગસ પડે ઈ ન નાખે, એનું ધ્યાન રાખવાનું છે. અને આપણો એક પણ મત બાકી ન રહી જાય. માતા, વૃદ્ધ, વડીલો, બાળકો, 18 વર્ષથી ઉપરના દરેકના મતદાન થઈ જાય એવી મારી વિનંતી છે. છેલ્લે જય અંબા માની મોટા જોરથી આપણે બોલાવીશું. બોલો અંબે માતે કી, વાસુદેવ દાદાની. વાસુદેવજી દાદા ના સાનિધ્યમાં એ વાસુકી દાદાએ જે સપના સેવ્યા, એને આવું થાનની કલ્પના નહોતી કરી. સાચું કે નહીં? તો એના સપના પૂરા કરવાના છે. હું અહીંયા બધા નગરસેવકો, અત્યારે નગરસેવકો જાહેર કરી દઉં છું, બરાબર છે? થાન નગરપાલિકા આપણી બની રહી છે. હું નગરસેવકોને અત્યારથી કહી દઉં છું, રાજુભાઈ તમારી એ જવાબદારી છે. અને હું તમારી પાસે પૂછીશ, અમૃતભાઈ તમે બધા ટીમને, કે અહીંયા નગરપાલિકા બન્યા પછી 6 મહિનાની અંદર ચકાચક રસ્તા હોવા જોઈએ. બરાબર કે નહીં? પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, આ બધું ચકાચક હોવું જોઈએ. અને એક પણ માતા બેન દીકરી છે ને એમ નો કહેવી જોઈએ કે સુદાનભાઈ આ લોકોએ કામ નથી કર્યું, એવું ન થાય. બરોબર કે નહીં? તો આટલી વાત સાથે મારી વાત પૂરી કરીશ. અને એક વ્યક્તિ 10 વ્યક્તિઓને મતદાન કરવા લઈ જાય. બહેનોને ખાસ માગીઓ, તમારું ઘરમાં હાલે, તમારે ફોન કોને કરવાનું? દેરાણીઓને કહેવાનું, જેઠાણીઓ, એમાં ઘણી જેઠાણી પાછી ભાજપમાં હોય, તમારે એમ કહેવાનું વાલા મુઈ હવે બહુ થયું. બરાબર કે નહીં? કે 30 વર્ષ તમે કીધું એમ અમે મત આપ્યા. હવે આ વખતે જો જમાઈને ફોન કરવાનો, દીકરીને કરવાનો, એના સગા સંબંધીઓ બધાને એક પણ મત આપણો રહેવો ન જોઈએ. આટલી ધ્યાન રાખજો. બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી. ઇન્કલાબ. મિત્રો આજે થાનની ધરતી ઉપર મા અંબામાના ચોકમાં અને વાસુકી દાદાના પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ. એટલે આમ તો લડવૈયા રાજુભાઈ, અમૃતભાઈ, આખી ટીમ, ઉમેદવારો સૌ. મિત્રો આજે આ 28 ઉમેદવારો નથી લડી રહ્યા. આ ઉમેદવારોની લડાઈ નથી, આ ઝાડુની લડાઈ નથી, આ આમ આદમી પાર્ટીની લડાઈ નથી. સાહેબ, હું હમણાં ઉતરી ગાડીમાંથી આવી રહ્યો હતો તો મને હૃદય કંપાર ઉઠાવી જાય. આવી રીતે થાનની આજે હાલત કરી છે બુચુશિયાઓએ,
આ એની સામે ધાનની પ્રજાની લડાઈ છે સાહેબ. આ એક એક ઘરની લડાઈ છે સાહેબ. મને આજે રાજુભાઈ નો ફોન આવ્યો, સાહેબ તબિયત નરમ હતી. મને કે થાનવાસીઓ યાદ કરે છે. મેં કીધું ઇન્જેક્શન મારવા પડે ને તો ઇન્જેક્શન મરાવીને થાનવાસીઓની વચ્ચે જવાનું. સાહેબ અત્યાર સુધી લૂંટ ચલાવી છે. તમે જો ગટરના કામો જો 75 વર્ષે નથી શીખતા હોય, આપણે આજે પણ ધૂળની ડમરી વચ્ચે રહેવાની પડતી હોય, આજે પણ જો આપણે સાચા પાકા રોડ ન મળતા હોય, આજે પણ જો તે સારા સ્થિતિએ રસ્તા ન મળતા હોય, તો આ લોકોને પૂંગી વગાડવા માટે શાસન નથી આવ્યું. શાસન ઝૂંટવી લેવાની તાકાત તમારે રાખે. અને આજે ગર્વ સાથે કહેવા આવ્યો છું, મને ખબર છે કે તમે નરબંકાઓ છો જ, પણ કોઈથી ફાટી પડવાની જરૂર નથી. આ ખનીજ માફિયાથી પણ ફાટી પડવાની જરૂર નથી. મને ખબર છે રાજુભાઈ તમારી પાછળ છે, પણ રાજુભાઈ એકલા નથી. રાજુભાઈની પાછળ આવા ટાઈગર હજારો ભેગા છે. મિત્રો અહીંયા ફિનિક્સ પક્ષીનું નામ કદાચ તમે સાંભળ્યું છે. ફિનિક્સ બર્ડ્સ આવે. તમે ને આપણે ઈ બન્યા છીએ કે લાખમાંથી ઉભા થવાની તાકાત ધરાવીએ છીએ. આજે નહીં, ખાલી 16 તારીખે પરિણામ આવે. 28 ઉમેદવારો જો જ્ઞાતિના આગેવાનો આવશે. આ ભાજપ વાળાઓની હંમેશા ચાલ રહે છે. વર્ષોથી સત્તા કેમ કહી રહી છે ખબર છે? અહીંયા આગેવાનો છે, ઉમેદવારો છે. પેલા તો ભાજપ વાળા કોઈને ઉપવા જ ન દે. ઉભાય નહીં ભાઈ, આપણા તમે રાજનીતિ નો કરો, તમે અમારા ચપરાસી બની ગયો. આ વાંચું વાત કરું છું. તમે અમારા ચપરાસી બની લો, તમે અમારા વોર્ડના પ્રમુખો બની લો, તમે અમારા પેજના પ્રમુખો બની લો. ઘણા બિચારા જોજો પેજ પ્રમુખો આપણા સગા સંબંધીઓ છે. આખી જિંદગી પેજ પ્રમુખ જ રહી. એ પેજ પ્રમુખને ક્યારેય ભાજપ વાળા ટિકિટ નહીં આપે. સાહેબ આપણે નક્કી કર્યું હતું. રાજુભાઈએ વાત કરી, અમૃતભાઈએ વાત કરી, જિલ્લાની ટીમે વાત કરી. મેં કીધું એવા આગેવાનો શોધો જેમાં કામ કરવાની, સેવા કરવાની ધગશ હોય, જે લોકો કરી શકે, ડરે નહીં, હિંમતથી ઉભા રહે. અને મિત્રો ભાજપ વાળા જે દર વખતે કરે કે તમે એની ભેગા જ ફરતા રહ્યો, જી હાજી, જી હજૂરી કરીને. અને જે આપણા આગેવાનોને ટિકિટ આપીએ છે ને એનું હાલતું કઈ નહીં હોય. ભલે ભાઈ સાચી વાત કરું છું, સાચું કે નહીં? બરાબર, યોગ્ય ને ટિકિટ પણ ન આપે. ઈ જુએ આમાં ચપરાસી જેવો કોણ છે, જી હજૂરી કોણ કરી શકે છે. અંદર જઈને પાછા ધમકાવે, હે તારે એટલું જ બોલવાનું. આપણા જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો જયારે આપણે ફોર્મ ભરવા સામે નીકળીએ રાવણની સામે, એટલે તમારી પાસે ફોન આવ્યા છે. આવ્યા હતા એ જરા તમારા બેનને કહી દેજો, ભાઈને કહી દેજો ફોર્મ ન ભરે. એમ થાન તમારા બાપનું છે, થાન આ થાનવાસીઓનું છે. અને થાનવાસીઓ નક્કી કરશે હવે થાનમાં કોની નગરપાલિકા બનશે, અને થાનવાસીઓ વિકાસ કરશે. અને નગર રાજ બિલ લાવીશું મિત્રો. આ કોર્પોરેટરો, વાહ શું નામ કીધું? પ્રદીપભાઈ. મિત્રો આ 6 નંબરના વોર્ડમાં પ્રદીપભાઈ છે, 5 નંબરના, માફ કરજો. તમે વિચાર કરો, પેલા ભાજપ ના પાડે, ઉભું ના રાખવા દે, પછી આપણા જ્ઞાતિના આગેવાનો આવે, જો ભાઈ ભાજપ સરકાર આપણી, ભાજપ આપણું રાખે, આપણાથી ઉભું ન રહેવાય, મારી આબરૂ જાય તો તારી આબરૂ જાય, કામ કરીને બતાવો ને. બરાબર કે નહીં? પછી શું કરે? માની લો કે મરદાનગીથી આપણે કહી દીધા એટલે પ્રદીપ જેવાને ફોન કરે કે પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં.
પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં. પ્રદીપભાઈ કેમ કે ના મારાથી ન વેચાય, મારી જનની કોણ, મારો બાપ કોણ, હું આવી રીતે ભાજપના 2 પૈસાથી વેચાવું નહીં. ત્યારે મિત્રો શું કરે ખબર છે? પોલીસને ફોન કરે. પોલીસ વાળા ભાઈ, પણ તમને આશ્ચર્ય થશે, રાજુભાઈ કરપડા પાસે બધાની કુંડળીઓ છે. એને ખબર છે કે ક્યાંથી શું ચાલે છે, અને અધિકારીઓની કુંડળીઓ તમારી પાસે હોવી જોઈએ એટલે તમે રાજા. તમે વિચાર કરો, હું અત્યારે બેફામ પડે, નહીં તો આ પ્રદીપભાઈ ને જો 10-10 લાખ રૂપિયાની ઓફર કરે, બધાને કરતી હશે, હજી જીતી ગયા પછી 50 લાખ થશે. કારણ કે ખનીજ ચોરીમાં રૂપિયા જ ભેગા કર્યા, ખનીજ ચોરીમાં માલ જ ભેગો કર્યો, અને ઈ માલ એવો પાપનો છે કે ખનીજ ચોરીનો માલ 10 લાખ આવે ને તો એક્સિડન્ટ થઈ જાય આપણું. આ જરે માં ધરતીને ખોદીને ખાઈ જતા હોય કપાડિયાઓ, તો એ ના પાડે કે ભાઈ મારે નથી વેચાવું, એટલે પોલીસને કહે, અને એમાંથી તમે નીકળી ગયા સાહેબ અને જીતી ગયા, એટલે માનવાનું કે આ થાનને કાશી બનાવતા કોઈ નહીં રોકી શકે. અને હંમેશા આપણા તો સાહેબ આપણે ઈ સંતાનો છીએ, એના સંતાનો છીએ કે જેમણે આ ધરતી માટે બલિદાનો આપ્યા છે, જેમણે આ ધરતીને કંઈક આપ્યું છે. હું વારંવાર મિત્રો કહેતો હોઉં છું, પણ એક વાત મારે છેલ્લે કહેવાની છે. ભૂખ લાગી હશે મને લાગે છે, અને હજી એક બીજી સભા પણ છે, પણ એક વાત મારે કહેવાની છે કે આ લોકો બૂથમાં ગડબડ કરશે, એટલે નવયુવાનો તલવારો કાઢી લેજો. બૂથમાં ગડબડો કરશે, બૂથમાં કહેશે લે આ 50,000 નું બંડલ, 15 મિનિટ નીકળી જા, બોગસ નખાવીએ, બોગસ નાખશે, રોકવાની કોશિશ કરશે. પણ માતા બેન દીકરીઓ અને થાનના એક નાગરિકને ઘરે ઘરે જઈને કહી આવજો કે મતદાને 90% થવું જોઈએ, અને મતદાનમાં એક જ ચાલે, ઝાડુ ચાલે. એટલે મારી આપ સૌને વિનંતી છે, બૂથ મેનેજમેન્ટ બરોબર કરજો. બૂથમાં કોઈ પણ દાદાગીરી કરે તો આ ટીમ તો છે જ, પણ હંમેશા કહીને જાઉં છું તમને કે ચૂંટણી પછી પણ કોઈ બુચુશીઓ હાથ લગાડવા આવે ને તો કહી દેવાનું ટાઈગર અભી જિંદા. આમ તો મને ખબર છે રાજુભાઈ એકલા અહીંના સાવજ છે, આખા અડધા સૌરાષ્ટ્રના. પણ મેં કીધું એમ કે એના ઉપલા અધિકારીને કે તો એની દવા મારી પાસે હોય કે ન હોય? અધિકારીઓની દવા છે ને ભાજપના નેતાઓની દવા છે. કોઈ ભાજપનો ઊંચો નીચો થાય એટલે ફોન કરી દેજો, બીજે દિવસે તમને પગે પડવા આવશે ત્યારે કેજો કિશુદાન ગઢવી જીવતા છે. બધાની દવા રાખી છે ભાઈ, એટલે તો હું ફરી શકું છું, બોલી શકું છું, બરાબર કે નહીં? અને રાજનીતિમાં બહુ સહેલું છે, તમે આ બધાની દવા રાખો. રાજુભાઈ અત્યારે કેમ હીરો છે ખબર છે? આમની પાસે એટલું મટીરિયલ છે, તમે કોઈ અધિકારીનું નામ લાગો, કોઈ ભાજપનું નામ લાગો ને એટલે તરત જ એને ફોન કરે, એટલે ભાજપનો પગે પડે ભાઈ રાજુભાઈ તમે રહેવા દે, કારણ કે આમની પાસે એનું મટીરિયલ છે, આબરૂના ધજાગરા થઈ જાય. પણ મારે કહેવાનું એ છે, કોઈથી ડરવાનું નથી, ફાટી પડતા નથી, પણ થાનના વિકાસ માટે ઘર ઘરમાંથી મિત્રો બહાર કાઢજો. બધા ઉમેદવારોનું અત્યારથી અભિનંદન આપું છું. જીતના આપી દઉં ને, તમારા ભરોસો. બૂથ સંભાળવાના છે. 6 વાગ્યા સુધી મતદાન થાય ત્યાં સુધી બૂથમાં કંટ્રોલ તમારો રહેવો જોઈએ. એક પણ બોગસ પડે ઈ ન નાખે, એનું ધ્યાન રાખવાનું છે. અને આપણો એક પણ મત બાકી ન રહી જાય. માતા, વૃદ્ધ, વડીલો, બાળકો, 18 વર્ષથી ઉપરના દરેકના મતદાન થઈ જાય એવી મારી વિનંતી છે. છેલ્લે જય અંબામાની મોટા જોરથી આપણે બોલાવીશું. બોલો અંબે માતા કી, વાસુદેવ
દાદાની વાસુદેવજી દાદા ના સાનિધ્યમાં એ વાસુકી દાદાએ જે સપના સેવ્યા એને આવું થાનની કલ્પના નહોતી કરી, સાચું કે નહીં? તો એના સપના પૂરા કરવાના છે. હું અહીંયા બધા નગરસેવકો અત્યારે નગરસેવકો જાહેર કરી દઉં છું, બરાબર છે? થાન નગરપાલિકા આપણી બની રહી છે. હું નગરસેવકોને અત્યારથી કહી દઉં છું, રાજુભાઈ તમારી એ જવાબદારી છે અને હું તમારી પાસે પૂછીશ, અમૃતભાઈ તમે બધા ટીમને, કે અહીંયા નગરપાલિકા બન્યા પછી 6 મહિનાની અંદર ચકાચક રસ્તા હોવા જોઈએ, બરાબર કે નહીં? પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, આ બધું ચકાચક હોવું જોઈએ. અને એક પણ માતા બેન દીકરી છે ને એમ ન કહેવી જોઈએ કે સુદાનભાઈ આ લોકોએ કામ નથી કર્યું, એવું ન થાય, બરાબર કે નહીં? તો આટલી વાત સાથે મારી વાત પૂરી કરીશ. અને એક વ્યક્તિ 10 વ્યક્તિઓને મતદાન કરવા લઈ જાય. બહેનોને ખાસ માજીઓ, તમારું ઘરમાં હાલે, તમારે ફોન કોને કરવાનું? દેરાણીઓને કહેવાનું, જેઠાણીઓ, એમાં ઘણી જેઠાણી પાછી ભાજપમાં હોય, તમારે એમ કહેવાનું વાલા મુઈ હવે બહુ થયું, બરાબર કે નહીં? કે 30 વર્ષ તમે કીધું એમ અમે મત આપ્યા. હવે આ વખતે જો જમાઈને ફોન કરવાનો, દીકરીને કરવાનો, એના સગા સંબંધીઓ બધાને એક પણ મત આપણો રહેવો ન જોઈએ, આટલી ધ્યાન રાખજો. બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી. ઇન્કલાબ. મિત્રો, આજે થાનની ધરતી ઉપર મા અંબામાના ચોકમાં અને વાસુકી દાદાના પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ. એટલે આમ તો લડવૈયા રાજુભાઈ, અમૃતભાઈ, આખી ટીમ, ઉમેદવારો સૌ. મિત્રો, આજે આ 28 ઉમેદવારો નથી લડી રહ્યા. આ ઉમેદવારોની લડાઈ નથી, આ ઝાડુની લડાઈ નથી, આ આમ આદમી પાર્ટીની લડાઈ નથી. સાહેબ, હમણાં ઉતરી ગાડીમાંથી આવી રહ્યો હતો તો મને હૃદય કંપાર ઉઠાવી જાય. આવી રીતે થાનની આજે હાલત કરી છે બુચુશિયાઓએ, આ એની સામે થાનની પ્રજાની લડાઈ છે સાહેબ. આ એક એક ઘરની લડાઈ છે સાહેબ. મને આજે રાજુભાઈ નો ફોન આવ્યો, સાહેબ તબિયત નરમ હતી. મને કે થાનવાસીઓ યાદ કરે છે. મેં કીધું ઇન્જેક્શન મારવા પડે તો ઇન્જેક્શન મરાવીને થાનવાસીઓ વચ્ચે જવાનું. સાહેબ, અત્યાર સુધી લૂંટ ચલાવી છે. તમે જો ગટરના કામો જો 75 વર્ષે નથી શીખતા હોય, આપણે આજે પણ ધૂળની ડમરી વચ્ચે રહેવાની પડતી હોય, આજે પણ જો આપણે સાચા પાકા રોડ ન મળતા હોય, આજે પણ જો તે સારા સ્થિતિએ રસ્તા ન મળતા હોય, તો આ લોકોને પૂંગી વગાડવા માટે શાસન નથી આવ્યું. શાસન ઝૂંટવી લેવાની તાકાત તમારે છે. અને આજે ગર્વ સાથે કહેવા આવ્યો છું, મને ખબર છે કે તમે નરબંકાઓ છો જ, પણ કોઈથી ફાટી પડવાની જરૂર નથી. આ ખનીજ માફિયાથી પણ ફાટી પડવાની જરૂર નથી. મને ખબર છે રાજુભાઈ તમારી પાછળ છે, પણ રાજુભાઈ એકલા નથી. રાજુભાઈની પાછળ આવા ટાઈગર હજારો ભેગા છે. મિત્રો, અહીંયા ફિનિક્સ પક્ષીનું નામ કદાચ તમે સાંભળ્યું છે. ફિનિક્સ બર્ડ્સ આવે. તમે ને આપણે ઈ બન્યા છીએ કે રાખમાંથી ઉભા થવાની તાકાત ધરાવીએ છીએ. આજે નહીં, ખાલી 16 તારીખે પરિણામ આવે. 28 ઉમેદવારો જો જ્ઞાતિના આગેવાનો આવશે. આ ભાજપ વાળાઓની હંમેશા ચાલ રહે છે. વર્ષોથી સત્તા કેમ કહી રહી છે ખબર છે? અહીંયા આગેવાનો છે,
ઉમેદવારો છે, પેલા તો ભાજપ વાળા કોઈને ઉપવા જ ન દે. ઉભાય નહીં ભાઈ, આપણા તમે રાજનીતિ ન કરો, તમે અમારા ચપરાસી બની ગયો. આ વાંચું વાત કરું છું. તમે અમારા ચપરાસી બની લો, તમે અમારા વોર્ડના પ્રમુખો બની લો, તમે અમારા પેજના પ્રમુખો બની લો. ઘણા બિચારા જોજો પેજ પ્રમુખો આપણા સગા સંબંધીઓ હશે છે, આખી જિંદગી પેજ પ્રમુખો જ રહી. એ પેજ પ્રમુખને ક્યારેય ભાજપ વાળા ટિકિટ નહીં આપે. સાહેબ આપણે નક્કી કર્યું હતું, રાજુભાઈએ વાત કરી, અમૃતભાઈએ વાત કરી, જિલ્લાની ટીમે વાત કરી. મેં કીધું એવા આગેવાનો શોધો જેમાં કામ કરવાની, સેવા કરવાની ધગશ હોય, જે લોકો કરી શકે, ડરે નહીં, હિંમતથી ઉભા રહે. અને મિત્રો, ભાજપ વાળા જે દર વખતે કરે કે તમે એની ભેગા જ ફરતા રહ્યો, જી હાજી, જી હજુરી કરીને, અને જે આપણા આગેવાનોને ટિકિટ આપી છે ને એનું હાલતું કઈ નહીં હોય. ભલે ભાઈ સાચી વાત કરું છું, સાચું કે નહીં? બરાબર, યોગ્ય ને ટિકિટ પણ ન આપે. ઈ જુએ આમાં ચપરાસી જેવો કોણ છે, જી હજુરી કોણ કરી શકે છે? અંદર જઈને પાછા ધમકાવે, હે તારે એટલું જ બોલવાનું. આપણા જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો જ્યારે આપણે ફોર્મ ભરવા સામે નીકળીએ રાવણની સામે, એટલે તમારી પાસે ફોન આવ્યા છે, આવ્યા હતા? એ જરા તમારા બેનને કહી દેજો, ભાઈને કહી દેજો, ફોર્મ ન ભરે. એમ થાન તમારા બાપનું છે, થાન આ થાનવાસીઓનું છે. અને થાનવાસીઓ નક્કી કરશે હવે થાનમાં કોની નગરપાલિકા બનશે, અને થાનવાસીઓ વિકાસ કરશે, અને નગર રાજ બિલ લાવીશું. મિત્રો, આ કોર્પોરેટરો, વાહ, શું નામ કીધું? પ્રદીપભાઈ. મિત્રો, આ 6 નંબરના વોર્ડમાં પ્રદીપભાઈ છે, 5 નંબરના, માફ કરજો. તમે વિચાર કરો, પેલા ભાજપ વાળા ના પાડે, ઉભું ના રાખવા દે, પછી આપણા જ જ્ઞાતિના આગેવાનો આવે, જો ભાઈ ભાજપ સરકાર આપણી, ભાજપ આપણું રાખે, આપણાથી ઉભું ન રહેવાય, મારી આબરૂ જાય તો તારી આબરૂ જાય, કામ કરીને બતાવો ને. બરાબર કે નહીં? પછી શું કરે? માની લો કે મરદાનગીથી આપણે કહી દીધા એટલે પ્રદીપ જેવાને ફોન કરે કે પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં, પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં. પ્રદીપભાઈ કેમ કે ના, મારાથી ન વેચાય, મારી જનની કોણ, મારો બાપ કોણ, હું આવી રીતે ભાજપના 2 પૈસાથી વેચાવું નહીં. ત્યારે મિત્રો શું કરે ખબર છે? પોલીસને ફોન કરે. પોલીસ વાળા, ભાઈ પણ તમને આશ્ચર્ય થશે, રાજુભાઈ કરપડા પાસે બધાની કુંડળીઓ છે. એને ખબર છે કે ક્યાંથી શું ચાલે છે, અને અધિકારીઓની કુંડળીઓ તમારી પાસે હોવી જોઈએ, એટલે તમે રાજા. તમે વિચાર કરો, હું અત્યારે બેફામ પડે, નહીં તો આ પ્રદીપભાઈને જો 10-10 લાખ રૂપિયાની ઓફર કરે, નતાને કરતી હશે, હજી જીતી ગયા પછી 50 લાખ થશે. કારણ કે ખનીજ ચોરીમાં રૂપિયા જ ભેગા કર્યા, ખનીજ ચોરીમાં માલ જ ભેગો કર્યો, અને ઈ માલ એવો પાપનો છે કે ખનીજ ચોરીનો માલ 10 લાખ આવે ને તો એક્સિડન્ટ થઈ જાય આપણું. આ જરે માં ધરતીને ખોદીને ખાઈ જતા હોય કપાડિયાઓ, તો ઈ ના પાડે કે ભાઈ મારે નથી વેચાવું, એટલે પોલીસને કહે, અને એમાંથી તમે નીકળી ગયા સાહેબ અને જીતી ગયા, એટલે માનવાનું કે આ થાનને કાશી બનાવતા કોઈ નહીં રોકી શકે. અને હંમેશા આપણા તો સાહેબ આપણે ઈ સંતાનો છીએ, એના સંતાનો છીએ કે જેમણે આ ધરતી માટે બલિદાનો આપ્યા છે, જેમણે આ ધરતીને કંઈક આપ્યું છે. હું વારંવાર મિત્રો કહેતો હોઉં છું, પણ એક વાત મારે છેલ્લે કહેવાની છે. ભૂખ લાગી હશે મને લાગે છે, અને હજી એક બીજી સભા પણ છે, પણ એક વાત મારે કહેવાની છે કે આ લોકો બૂથમાં
ગડબડ કરશે. એટલે નવયુવાનો તલવારો કાઢી લેજો. બૂથમાં ગડબડો કરશે, બૂથમાં કહેશે લે આ 50,000 નું બંડલ 15 મિનિટ નીકળી જા, બોગસ નખાવીએ, બોગસ નાખશે, રોકવાની કોશિશ કરશે. પણ માતા બેન દીકરીઓ અને થાનના એક એક નાગરિકને ઘરે ઘરે જઈને કહી આવજો કે મતદાને 90% થવું જોઈએ અને મતદાનમાં એક જ ચાલે, ઝાડુ ચાલે. એટલે મારી આપ સૌને વિનંતી છે, બૂથ મેનેજમેન્ટ બરોબર કરજો. બૂથમાં કોઈ પણ દાદાગીરી કરે તો આ ટીમ તો છે જ, પણ હંમેશા કહીને જાઉં છું તમને કે ચૂંટણી પછી પણ કોઈ બચુશીઓ હાથ લગાડવા આવે ને તો કહી દેવાનું ટાઈગર અભી જિંદા. આમ તો મને ખબર છે રાજુભાઈ એકલા અહીંના સાવજ છે, આખા અડધા સૌરાષ્ટ્રના. પણ મેં કીધું એમ કે એના ઉપલા અધિકારીને કે તો એની દવા મારી પાસે હોય કે ન હોય? અધિકારીઓની દવા છે ને ભાજપના નેતાઓની દવા છે. કોઈ ભાજપનો ઊંચો નીચો થાય એટલે ફોન કરી દેજો, બીજે દિવસે તમને પગે પડવા આવશે ત્યારે કેજો કિશુદાન ગઢવી જીવતા છે. બધાની દવા રાખી છે ભાઈ, એટલે તો હું ફરી શકું છું, બોલી શકું છું. બરાબર કે નહીં? અને રાજનીતિમાં બહુ સહેલું છે, તમે આ બધાની દવા રાખો. રાજુભાઈ અત્યારે કેમ હીરો છે ખબર છે? આમની પાસે એટલું મટીરિયલ છે, તમે કોઈ અધિકારીનું નામ લાગો, કોઈ ભાજપનું નામ લાગો ને એટલે તરત જ એને ફોન કરે એટલે ભાજપનો પગે પડે ભાઈ રાજુભાઈ તમે રહેવા દે, કારણ કે આમની પાસે એનો મટીરિયલ છે, આબરૂના ધજાગરા થઈ જાય. પણ મારે કહેવાનું એ છે, કોઈથી ડરવાનું નથી, ફાટી પડતા નથી, પણ થાનના વિકાસ માટે ઘર ઘરમાંથી મિત્રો બહાર કાઢજો. બધા ઉમેદવારોનું અત્યારથી અભિનંદન આપું છું. જીતના આપી દઉં ને, તમારા ભરોસો. બૂથ સંભાળવાના છે. 6 વાગ્યા સુધી મતદાન થાય ત્યાં સુધી બૂથમાં કંટ્રોલ તમારો રહેવો જોઈએ. એક પણ બોગસ પડે ઈ ન નાખે, એનું ધ્યાન રાખવાનું છે. અને આપણો એક પણ મત બાકી ન રહી જાય. માતા, વૃદ્ધ, વડીલો, બાળકો, 18 વર્ષથી ઉપરના દરેકના મતદાન થઈ જાય એવી મારી વિનંતી છે. છેલ્લે જય અંબા માની મોટા જોરથી આપણે બોલાવીશું. બોલો અંબે માતા કી, વાસુદેવ દાદાની. વાસુદેવજી દાદા ના સાનિધ્યમાં એ વાસુકી દાદાએ જે સપના સેવ્યા, એને આવું થાનની કલ્પના નહોતી કરી, સાચું કે નહીં? તો એના સપના પૂરા કરવાના છે. હું અહીંયા બધા નગરસેવકો, અત્યારે નગરસેવકો જાહેર કરી દઉં છું, બરાબર છે? થાન નગરપાલિકા આપણી બની રહી છે. હું નગરસેવકોને અત્યારથી કહી દઉં છું, રાજુભાઈ તમારી એ જવાબદારી છે અને હું તમારી પાસે પૂછીશ, અમૃતભાઈ તમે બધા ટીમને, કે અહીંયા નગરપાલિકા બન્યા પછી 6 મહિનાની અંદર ચકાચક રસ્તા હોવા જોઈએ, બરાબર કે નહીં? પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, આ બધું ચકાચક હોવું જોઈએ. અને એક પણ માતા બેન દીકરી છે ને એમ નો કહેવી જોઈએ કે સુદાનભાઈ આ લોકોએ કામ નથી કર્યું, એવું ન થાય, બરોબર કે નહીં? તો આટલી વાત સાથે મારી વાત પૂરી કરીશ. અને એક વ્યક્તિ 10 વ્યક્તિઓને મતદાન કરવા લઈ જાય. બહેનોને ખાસ માગીઓ, તમારું ઘરમાં હાલે, તમારે ફોન કોને કરવાનું? દેરાણીઓને કહેવાનું, જેઠાણીઓ, એમાં ઘણી જેઠાણી પાછી ભાજપમાં હોય, તમારે એમ કહેવાનું વાલા મુઈ હવે બહુ થયું, બરાબર કે નહીં? કે 30 વર્ષ તમે કીધું એમ અમે મત આપ્યા. હવે આ વખતે જો જમાઈને ફોન કરવાનો, દીકરીને કરવાનો, એના સગા સંબંધીઓ બધાને એક પણ મત આપણો રહેવો ન જોઈએ, આટલી ધ્યાન રાખજો. બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી. ઇન્કલાબ. મિત્રો આજે થાનની ધરતી ઉપર મા અંબામાના ચોકમાં અને વાસુકી દાદાના પ્રાંગણમાં આપણે ભેગા થયા છીએ.
એટલે આમ તો લડવૈયા રાજુભાઈ, અમૃતભાઈ, આખી ટીમ, ઉમેદવારો સૌ મિત્રો આજે આ 28 ઉમેદવારો નથી લડી રહ્યા. આ ઉમેદવારોની લડાઈ નથી, આ ઝાડુની લડાઈ નથી, આ આમ આદમી પાર્ટીની લડાઈ નથી. સાહેબ હું હમણાં ઉતરી ગાડીમાંથી આવી રહ્યો હતો તો મને હૃદય કંપાર ઉઠાવી જાય. આવી રીતે થાનની આજે હાલત કરી છે બુચુશિયાઓએ, આ એની સામે થાનની પ્રજાની લડાઈ છે સાહેબ. આ એક એક ઘરની લડાઈ છે સાહેબ. મને આજે રાજુભાઈ નો ફોન આવ્યો, સાહેબ તબિયત નરમ હતી. મને કે થાનવાસીઓ યાદ કરે છે. મેં કીધું ઇન્જેક્શન મારવા પડે તો ઇન્જેક્શન મરાવીને થાનવાસીઓની વચ્ચે જવાનું. સાહેબ અત્યાર સુધી લૂંટ ચલાવી છે. તમે જુઓ ગટરના કામો જો 75 વર્ષે નથી શીખતા હોય, આપણે આજે પણ ધૂળની ડમરી વચ્ચે રહેવાની પડતી હોય, આજે પણ જો આપણે સાચા પાકા રોડ ન મળતા હોય, આજે પણ જો તે સારા સ્થિતિએ રસ્તા ન મળતા હોય, તો આ લોકોને પૂંગી વગાડવા માટે શાસન નથી આવ્યું. શાસન ઝૂંટવી લેવાની તાકાત તમારે રાખો. અને આજે ગર્વ સાથે કહેવા આવ્યો છું મિત્રો, મને ખબર છે કે તમે નરબંકાઓ છો જ, પણ કોઈથી ફાટી પડવાની જરૂર નથી. આ ખનીજ માફિયાથી પણ ફાટી પડવાની જરૂર નથી. મને ખબર છે રાજુભાઈ તમારી પાછળ છે, પણ રાજુભાઈ એકલા નથી. રાજુભાઈની પાછળ આવા ટાઈગર હજારો ભેગા છે. મિત્રો અહીંયા ફિનિક્સ પક્ષીનું નામ કદાચ તમે સાંભળ્યું છે. ફિનિક્સ બર્ડ્સ આવે. તમે ને આપણે ઈ બન્યા છીએ કે લાખમાંથી ઉભા થવાની તાકાત ધરાવીએ છીએ. આજે નહીં, ખાલી 16 તારીખે પરિણામ આવે. 28 ઉમેદવારો જો જ્ઞાતિના આગેવાનો આવશે. આ ભાજપ વાળાઓની હંમેશા ચાલ રહે છે. વર્ષોથી સત્તા કેમ કહી રહી છે ખબર છે? અહીંયા આગેવાનો છે, ઉમેદવારો છે. પેલા તો ભાજપ વાળા કોઈને ઉપવા જ ન દે. ઉભાય નહીં ભાઈ, આપણા તમે રાજનીતિ નો કરો, તમે અમારા ચપરાસી બની રહ્યો. આ વાંચું વાત કરું છું. તમે અમારા ચપરાસી બની રહ્યો, તમે અમારા વોર્ડના પ્રમુખો બની રહ્યો, તમે અમારા પેજના પ્રમુખો બની રહ્યો. ઘણા બિચારા જોજો પેજ પ્રમુખો આપણા સગા સંબંધીઓ છે. આખી જિંદગી પેજ પ્રમુખ જ રહી. એ પેજ પ્રમુખને ક્યારેય ભાજપ વાળા ટિકિટ નહીં આપે. સાહેબ આપણે નક્કી કર્યું હતું. રાજુભાઈએ વાત કરી, અમૃતભાઈએ વાત કરી, જિલ્લાની ટીમે વાત કરી. મેં કીધું એવા આગેવાનો શોધો જેમાં કામ કરવાની, સેવા કરવાની ધગશ હોય, જે લોકો કરી શકે, ડરે નહીં, હિંમતથી ઉભા રહે. અને મિત્રો ભાજપ વાળા જે દર વખતે કરે કે તમે એની ભેગા જ ફરતા રહ્યો, જી હાજી, જી હજૂરી કરીને. અને જે આપણા આગેવાનોને ટિકિટ આપીએ છે ને એનું હાલતું કઈ નહીં હોય. બરાબર, સાચી વાત કરું છું? સાચું કે નહીં? બરાબર, યોગ્યને ટિકિટ પણ ન આપે. ઈ જુએ આમાં ચપરાસી જેવો કોણ છે, જી હજૂરી કોણ કરી શકે છે. અંદર જઈને પાછા ધમકાવે, હે તારે એટલું જ બોલવાનું. આપણા જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો જયારે આપણે ફોર્મ ભરવા સામે નીકળીએ રાવણની સામે, એટલે તમારી પાસે ફોન આવ્યા છે. આવ્યા હતા એ જરા તમારા બેનને કહી દેજો, ભાઈને કહી દેજો ફોર્મ ન ભરે. એમ થાન તમારા બાપનું છે, થાન આ થાનવાસીઓનું છે. અને થાનવાસીઓ નક્કી કરશે હવે થાનમાં કોની નગરપાલિકા બનશે, અને થાનવાસીઓ વિકાસ કરશે અને નગર રાજ બિલ લાવીશું. મિત્રો આ કોર્પોરેટરો
વાહ, શું નામ કીધું? પ્રદીપભાઈ. મિત્રો, આ 6 નંબરના વોર્ડમાં પ્રદીપભાઈ છે, 5 નંબરના, માફ કરજો. તમે વિચાર કરો, પેલા ભાજપ ના પાડે, ઊભું ના રાખવા દે, પછી આપણા જ્ઞાતિના આગેવાનો આવે, જો ભાઈ ભાજપ સરકાર આપણી, ભાજપ આપણું રાખે, આપણાથી ઊભું ન રહેવાય, મારી આબરૂ જાય તો તારી આબરૂ જાય, કામ કરીને બતાવો ને, બરાબર કે નહીં? પછી શું કરે? માની લો કે મરદાનગીરી આપણે કહી દીધા એટલે પ્રદીપ જેવાને ફોન કરે કે પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં, પ્રદીપભાઈ વેચાવું છે બજારમાં. પ્રદીપભાઈ કેમ કે ના મારાથી ન વેચાય, મારી જનની કોણ, મારો બાપ કોણ, હું આવી રીતે ભાજપના 2 પૈસાથી વેચાવું નહીં. ત્યારે મિત્રો શું કરે ખબર છે? પોલીસને ફોન કરે. પોલીસ વાળા, ભાઈ પણ તમને આશ્ચર્ય થશે, રાજુભાઈ કરપડા પાસે બધાની કુંડળીઓ છે. એને ખબર છે કે ક્યાંથી શું ચાલે છે, અને અધિકારીઓની કુંડળીઓ તમારી પાસે હોવી જોઈએ એટલે તમે રાજા. તમે જ્યાં કરો હું અત્યારે બેફામ પડે, નહીં તો આ પ્રદીપભાઈ ને જો 10-10 લાખ રૂપિયાની ઓફર કરે, બધાને કરતી હશે, હજી જીતી ગયા પછી 50 લાખ થશે, કારણ કે ખનીજ ચોરીમાં રૂપિયા જ ભેગા કર્યા, ખનીજ ચોરીમાં માલ જ ભેગો કર્યો, અને ઈ માલ એવો પાપનો છે કે ખનીજ ચોરીનો માલ 10 લાખ આવે ને તો એક્સિડન્ટ થઈ જાય આપણું. આ જરે માં ધરતીને ખોદીને ખાઈ જતા હોય કપાડિયાઓ, તો એ ના પાડે કે ભાઈ મારે નથી વેચાવું, એટલે પોલીસને કહે, અને એમાંથી તમે નીકળી ગયા સાહેબ અને જીતી ગયા, એટલે માનવાનું કે આ થાનને કાશી બનાવતા કોઈ નહીં રોકી શકે. અને હંમેશા આપણા તો સાહેબ આપણે ઈ સંતાનો છીએ, એના સંતાનો છીએ કે જેમણે આ ધરતી માટે બલિદાનો આપ્યા છે, જેમણે આ ધરતીને કંઈક આપ્યું છે. હું વારંવાર મિત્રો કહેતો હોઉં છું, પણ એક વાત મારે છેલ્લે કહેવાની છે. ભૂખ લાગી હશે મને લાગે છે, અને હજી એક બીજી સભા પણ છે, પણ એક વાત મારે કહેવાની છે કે આ લોકો બૂથમાં ગડબડ કરશે, એટલે નવયુવાનો તલવારો કાઢી લેજો. બૂથમાં ગડબડો કરશે, બૂથમાં કહેશે લે આ 50,000 નું બંડલ, 15 મિનિટ નીકળી જા, બોગસ નખાવીએ, બોગસ નાખશે, રોકવાની કોશિશ કરશે. પણ માતા બેન દીકરીઓ અને થાનના એક નાગરિકને ઘરે ઘરે જઈને કહી આવજો કે મતદાને 90% થવું જોઈએ, અને મતદાનમાં એક જ ચાલે, ઝાડુ ચાલે. એટલે મારી આપ સૌને વિનંતી છે, બૂથ મેનેજમેન્ટ બરોબર કરજો. બૂથમાં કોઈ પણ દાદાગીરી કરે તો આ ટીમ તો છે જ, પણ હંમેશા કહીને જાઉં છું તમને કે ચૂંટણી પછી પણ કોઈ બચુશીઓ હાથ લગાડવા આવે ને તો કહી દેવાનું ટાઈગર અભી જિંદા. આમ તો મને ખબર છે રાજુભાઈ એકલા અહીંના સાવજ છે, આખા અડધા સૌરાષ્ટ્રના, પણ મેં કીધું એમ કે એના ઉપલા અધિકારીને કે તો એની દવા મારી પાસે હોય કે ન હોય? અધિકારીઓની દવા છે ને ભાજપના નેતાઓની દવા છે. કોઈ ભાજપનો ઊંચો નીચો થાય એટલે ફોન કરી દેજો, બીજે દિવસે તમને પગે પડવા આવશે ત્યારે કેજો કિશુદાન ગઢવી જીવતા છે. બધાની દવા રાખી છે ભાઈ, એટલે તો હું ફરી શકું છું, બોલી શકું છું, બરાબર કે નહીં? અને રાજનીતિમાં બહુ સહેલું છે, તમે આ બધાની દવા રાખો. રાજુભાઈ અત્યારે કેમ હીરો છે ખબર છે? આમની પાસે એટલું મટીરિયલ છે, તમે કોઈ અધિકારીનું નામ લાગો, કોઈ ભાજપનું નામ લાગો ને એટલે તરત જ એને ફોન કરે એટલે ભાજપનો પગે પડે ભાઈ રાજુભાઈ તમે રહેવા દે, કારણ કે આમની પાસે એનું મટીરિયલ છે, આબરૂના ધજાગરા થઈ જાય. પણ મારે કહેવાનું એ છે, કોઈથી ડરવાનું નથી.
ફાટી પડતા નથી, પણ થાનના વિકાસ માટે ઘર ઘરમાંથી મિત્રો બહાર કાઢજો. બધા ઉમેદવારોનું અત્યારથી જ અભિનંદન આપું છું. જીતના આપી દઉં ને, તમારા ભરોસો. બૂથ સંભાળવાના છે. 6 વાગ્યા સુધી મતદાન થાય ત્યાં સુધી બૂથમાં કંટ્રોલ તમારો રહેવો જોઈએ. એક પણ બોગસ પડે ઈ ન નાખે, એનું ધ્યાન રાખવાનું છે. અને આપણો એક પણ મત બાકી ન રહી જાય. માતા, વૃદ્ધ, વડીલો, બાળકો, 18 વર્ષથી ઉપરના દરેકના મતદાન થઈ જાય એવી મારી વિનંતી છે. છેલ્લે જય અંબા માની મોટા જોરથી આપણે બોલાવીશું. બોલો અંબે માતા કી, વાસુદેવ દાદાની. વાસુદેવજી દાદા ના સાનિધ્યમાં એ વાસુકી દાદાએ જે સપના સેવ્યા, એને આવું થાનની કલ્પના નહોતી કરી. સાચું કે નહીં? તો એના સપના પૂરા કરવાના છે. હું અહીંયા બધા નગરસેવકો, અત્યારે નગરસેવકો જાહેર કરી દઉં છું, બરાબર છે? થાન નગરપાલિકા આપણી બની રહી છે. હું નગરસેવકોને અત્યારથી કહી દઉં છું, રાજુભાઈ તમારી એ જવાબદારી છે. અને હું તમારી પાસે પૂછીશ, અમૃતભાઈ તમે બધા ટીમને, કે અહીંયા નગરપાલિકા બન્યા પછી 6 મહિનાની અંદર ચકાચક રસ્તા હોવા જોઈએ, બરાબર કે નહીં? પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, આ બધું ચકાચક હોવું જોઈએ. અને એક પણ માતા બેન દીકરી છે ને એમ નો કહેવી જોઈએ કે સુદાનભાઈ આ લોકોએ કામ નથી કર્યું, એવું ન થાય, બરોબર કે નહીં? તો આટલી વાત સાથે મારી વાત પૂરી કરીશ. અને એક વ્યક્તિ 10-10 વ્યક્તિઓને મતદાન કરવા લઈ જાય. બહેનોને ખાસ, માજીઓ તમારું ઘરમાં હાલે, તમારે ફોન કોને કરવાનું? દેરાણીઓને કહેવાનું, જેઠાણીઓ, એમાં ઘણી જેઠાણી પાછી ભાજપમાં હોય, તમારે એમ કહેવાનું વાલા મુઈ હવે બહુ થી, બરાબર કે નહીં? કે 30-30 વર્ષ તમે કીધું એમ અમે મત આપ્યા. હવે આ વખતે જો જમાઈને ફોન કરવાનો, દીકરીને કરવાનો, એના સગા સંબંધીઓ બધાને એક પણ મત આપણો રહેવો ન જોઈએ. આટલી ધ્યાન રાખજો. બોલો ભારત માતા કી.